જી આપનું નામ? મારું નામ હેમા કક્કડ છે. હેમાબેન, શું કહેશો? ખાસ તો આજે જ્યારે અનોખું આયોજન કરવામાં આવ્યું છે કેન્સર ક્લબ દ્વારા, આયોજનને લઈને આપ શું કહેશો? આપ પણ એક વોરિયર છો. મને 4th સ્ટેજનું કેન્સર હતું અને હું તો એમ કહું છું કે 4th સ્ટેજનું કેન્સર હતું કાં આપણે કોઈને કહેવું જોઈએ અને કાં ન કહેવું હોય તો આપણે આપણી લડાઈ કરવાની અને નાસીપાસ ન થવાનું. અને દુનિયામાં કંઈ ને કંઈ ફાયદો નથી થતો કે મને કેન્સર છે. તો આજ મને કોઈ પૂછતું કે તમને શું પ્રોબ્લેમ છે, એટલે મેં કીધું મને વાળ વયા ગયા છે કોરોનામાં. અને પછી હવે બધાને મેં કીધું કે મને કેન્સર હતું, તો એમાં કઈ ઓલું નથી ને, આપણે જીવી શકીએ છીએ. ખાસ તો જે નાસીપાસ થતા હોય છે લોકો, એને આપ કઈ પ્રકારનો મેસેજ આપશો? હું નાસીપાસ થતા હોય એ લોકોને એમ જ કહું છું કે તમારે જેટલી જિંદગી જીવવાની છે એટલી જીવવાની છે, અને નાસીપાસ થઈને શું કામ એને જીવવું જોઈએ? કે આપણે આજે નોર્મલ જ લાઈફ જીવી છે, આપણે કેન્સર નથી એવું માનીને ચાલો ને. તમે એમાં ધ્યાન દેશો તો તમે નાસીપાસ થશો, બાકી તો કાંઈ નહીં થાવ. મારું નામ પરમાર નિયતિ છે. હું જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે મને બ્લડ કેન્સર થયું હતું. આજે મારે 8 વર્ષ કમ્પ્લીટ થયા છે. હું 2 વખત કેન્સરમાંથી બહાર નીકળી ગઈ છું. મને જ્યારે કેન્સર થયું હતું ત્યારે તો મારી કન્ડિશન કહેવાય ને કે ખરાબ હતી. કેમ કે જ્યારે એવું હતું કે જ્યારે ગામડામાં સિચ્યુએશન એવી હોય કે જ્યારે કોઈને કેન્સરનું નામ આવે ને એટલે તેની સામે બોલે નહીં. એને જે કોઈ બાળક હોય તો એમ કે એની સાથે રમવાનું નહીં, એની સાથે રમવાનું નહીં, પછી એની સાથે સ્કૂલે નહીં જવાના, એવા બધા મારી યારે બહુ બધા કિસ્સા. તો શું કહેશો? કઈ પ્રકારનો મેસેજ આપશો ખાસ તો? અત્યારે ગવર્મેન્ટે જે સર્વાઇકલ કેન્સરની રસી બહાર પાડી છે, બહુ એને હું થેન્ક યુ કહીશ. બધા લેજો. અને આજના આયોજનને લઈને શું કહેશો? હું કેન્સર ક્લબને થેન્ક યુ કહીશ. બહુ મસ્ત ઇવેન્ટ કર્યો કે જે લાઈક અમને બધાને કે આમ પ્રાઉડ ફીલ થાય છે. પહેલા એમ કહેતા તો આમ ઓલું થતું, ગભરાટ થતી કે હા મને કેન્સર છે. આજે અહીંયા આવીને મને બહુ જ પ્રાઉડ થાય છે. અને હું બધાને એ જ મેસેજ કહેવા માંગીશ કે કોઈ પણને કેન્સર હોય, એક એની માટે સેન્ટેન્સ છે, જો કેન્સરથી જો ડર્યા તો મર્યા, ને કેન્સર જે જાણે છે ને એ જીતે છે. કેન્સરથી કોઈ બીતા નહીં. ટ્રીટમેન્ટ જે ડૉક્ટર કે એ કરાવજો ખાસ. થેન્ક યુ.